ઉધના વિસ્તારમાં આવેલ શ્રેયસ સ્કૂલ ખાતે 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી ઉત્સાહ, શિસ્ત અને રાષ્ટ્ર ગૌરવ સાથે કરવામાં આવી હતી। આ અવસરે શાળાના પ્રાંગણમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓ દ્વારા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। 77મા પ્રજાસત્તાક દિવસના પાવન અવસરે ઉધના સ્થિત શ્રેયસ સ્કૂલ ખાતે દેશભક્તિથી ભરપૂર માહોલ જોવા મળ્યો હતો। આ કાર્યક્રમની શરૂઆત ધ્વજારોહણ અને રાષ્ટ્રગાન સાથે કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફ દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી। આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો, નૃત્ય, ભાષણ અને નાટ્ય પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં ભારતની સંસ્કૃતિ, એકતા અને સંવિધાનના મૂલ્યોને સુંદર રીતે ઉજાગર કરવામાં આવ્યા। વિદ્યાર્થીઓના ઉત્સાહભર્યા કાર્યક્રમોએ ઉપસ્થિત સૌને આકર્ષ્યા હતા। આ અવસરે શાળાના આચાર્યશ્રી તથા શિક્ષક વર્ગે વિદ્યાર્થીઓને દેશ પ્રત્યેની ફરજો, શિસ્ત અને જવાબદાર નાગરિક બનવાની પ્રેરણા આપી હતી। અંતે વિદ્યાર્થીઓમાં મીઠાઈ વિતરણ સાથે કાર્યક્રમનું ગૌરવપૂર્ણ અને સફળ સમાપન કરવામાં આવ્યું હતું। જય હિન્દ। આજે સમગ્ર ભારત દેશમાં 77મા રિપબ્લિક ડે પ્રજાસત્તાક દિનની ગૌરવભેર ઉજવણી થઈ રહી છે। આપણો દેશ 1947 15મી ઓગસ્ટે સ્વતંત્ર થયો અને 26મી જાન્યુઆરી 1950ના રોજ તેનું બંધારણ અમલમાં આવ્યું, જેને આપણે ગૌરવભેર ઉજવીએ છીએ રિપબ્લિક ડે। એના સંદર્ભો જોઈએ તો પહેલા આપણે પોતાનો અવાજ હતો નહીં, આપણા દેશના લોકોનો। આઝાદી પછી સ્વતંત્ર ભારતમાં દરેકને પોતાના બંધારણ અમલમાં આવતા અધિકારો મળ્યા છે અને આ અધિકારોથી આપણું બંધારણ એવું છે કે દરેક પોતાની અભિવ્યક્તિ સ્વતંત્ર રીતે વ્યક્ત કરી શકે છે। સમગ્ર દુનિયામાં આપણી લોકશાહી સૌથી મોટી છે અને બંધારણ પણ એક વિશિષ્ટ પ્રકારનું બંધારણ છે। બીજા દુનિયાના દેશોના આધાર ઉપરથી આપણી જે બંધારણ કમિટી, જેના અધ્યક્ષ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હતા અને અગ્રગણ્ય એવા દેશ નેતાઓ હતા કે જેમણે જુદા જુદા દેશોના બંધારણનો અભ્યાસ કરીને અભૂતપૂર્વ મોટું આપણું બંધારણ બનાવ્યું છે। આપણું બંધારણ એવું છે કે કોઈના સિંહમાં આવે અને અલગ જ છે। આપણી સ્વતંત્રતા અખંડ રહે તે માટે આપણે 2 રાષ્ટ્રીય પર્વો દર વર્ષે ઉજવીએ છીએ। તેમાં બંધારણ જ્યારે અમલમાં આવ્યું બહુ શ્રેષ્ઠ છે। સૌને હું અપીલ કરું છું, સૌ નાગરિકોને, સૌ બાળકોને, તમામને અપીલ કરું છું કે આપણા દેશનું બંધારણને આપણે બરોબર ચુસ્ત રીતે અમલ કરીએ અને આપણા દેશની પ્રગતિ થાય અને પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્ર મોદીનું જે સ્વપ્ન છે કે 2047માં 100 વર્ષ પૂરા થાય ત્યારે આપણો દેશ એક ઉત્કૃષ્ટ બને અને દુનિયામાં અગ્રણ્ય બને। આપણી જીડીપી 11મા સ્થાને હતી 2014માં, જ્યારે આજે 4થા સ્થાને આવી ગઈ છે। આમ સતત આપણો દેશ પ્રગતિ કરે છે। સૌ યુવાનોને અપીલ કરીએ છીએ કે આપણા દેશની પ્રગતિ થાય, જીડીપી વધે એ માટે ખૂબ આગળ વધીએ, તમન્ના રાખીએ અને દેશની પ્રગતિ થાય એ માટે સર્વે પ્રતિજ્ઞા લઈએ। તમામને શુભેચ્છા। જય હિન્દ, જય ભારત।